and they can unmute themselves. ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहि सव्वसाहुणं मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अहोपकार जिनवर्नो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनियाप्या अहो आ गुरु काननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता मात। ये समयसार नाम का परम अध्यात्म शास्त्र है। भगवत कुंकुंदाचार्य देव ने मांगलिक करके समयसार को कहने की प्रतिज्ञा की है। समयसार का अर्थ किया है आत्मा का त्रिकाल शुद्ध स्वभाव। आत्मा का त्रिकाल शुद्ध स्वभाव उसका परिचय करने से, उसको ग्रहण करने से जीव को सम्यक दर्शन की प्राप्ति होती है। All participants are muted and they can unmute themselves. तो आचार्य भगवान जीव अजीव अधिकार में 49 गाथा में आत्मा का त्रिकाल शुद्ध स्वभाव अध्यवसान से भिन्न है, ऐसा सिद्ध करके कि यह अध्यवसान है, वो जीव नहीं है। जीव नहीं है उसका अर्थ आत्मा का त्रिकाल शुद्ध स्वभाव नहीं है। तो आत्मा का त्रिकाल शुद्ध स्वभाव का स्वरूप और अध्यवसान का स्वरूप। अध्यवसान को अजीव कहा, और आत्मा के त्रिकाल शुद्ध स्वभाव को जीव कहा। दोनों के बीच में भेदरूप श्रद्धान करा के सम्यक दर्शन की प्राप्ति कराना है। तो आचार्य भगवत ने जीव अजीव के बीच में भेद ज्ञान कराने के लिए जीव का लक्षण बताया, अजीव का लक्षण बताया। जीव का लक्षण कि जीव अरस है, अरूप है, अगंध है, अवर्ण है, उसको इंद्रियों का ग्रहण नहीं है, वो निर्दिष्ट संस्थान वाला है,
और चैतन्य गुण से सहित है, ये जीव का लक्षण। अजीव का लक्षण स्पर्श रस गंध वर्ण शब्द 5 इंद्रिय के द्वारा व्यक्त, वो सब लक्षण अजीव का है। जीव अजीव दोनों को अपने अपने लक्षण के माध्यम से जानकर जीव और अजीव के बीच में भेदरूप श्रद्धान करके सम्यक दर्शन की प्राप्ति करानी है। उन 50 गाथा चलती है। उन 50 गाथा की टीका में जीव और रस है, यानी रस गुण से रहित है। ये सिद्ध करने के लिए आचार्य भगवत ने 6 बात बताई है, 6 बात बताई है। उसमें 5 बात हो चुकी है, आज 6ठी बात लेना है। तो देखो 6ठी बात में पहले गुजराती में लेते हैं, फिर हिंदी में लेंगे। छठी बात में बताया तेने એટલે જીવને, સમસ્ત જ્ઞેયોનું જ્ઞાન થાય છે। સમસ્ત એટલે 6 દ્રવ્યો, જાતિ અપેક્ષાના 6 દ્રવ્ય, સંખ્યા અપેક્ષાના અનંત આનંદ દ્રવ્યો। સમસ્ત જાતિ અપેક્ષાના 6 દ્રવ્ય અને સંખ્યા અપેક્ષાના અનંત આનંદ દ્રવ્યો જ્ઞેય છે। એ જ્ઞેયોનું જ્ઞાન જીવને થાય છે। શું કહ્યું? વિશ્વમાં 6 દ્રવ્ય છે। એ જાતિ અપેક્ષા એ 6 કયા? જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ। પણ સંખ્યા લ્યો તો જીવ અનંત, પૂતગલ પરમાણુ અનંતાનંત, ધર્મ અધર્મ આકાશ એક એક દ્રવ્ય અને કાળ અસંખ્યા દ્રવ્ય। આ 6 દ્રવ્યોમાં સામાન્ય ગુણ છે, વિશેષ ગુણ છે અને અસાધારણ ગુણો છે। સામાન્ય ગુણ કહેતા 6 દ્રવ્યોમાં હોય એવા ગુણોને સામાન્ય ગુણ કીધા। માત્ર 1 દ્રવ્યમાં હોય, બાકીના 5 દ્રવ્યોમાં ન હોય તો અસાધારણ ગુણ કીધા। અને 2 થી 5 દ્રવ્યમાં હોય તો એને વિશેષ ગુણો કીધા। હવે સામાન્ય ગુણો છે તો દરેક દ્રવ્યમાં અનંત, પણ પ્રયોજનભૂત
6 ગુણોનું વર્ણન શાસ્ત્રમાં મુખ્યપણે કરે છે: અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુ લઘુત્વ અને પ્રદેશત્વ. એમાં પ્રમેયત્વ ગુણને બીજું નામ છે જ્ઞેયત્વ. જ્ઞેયત્વ ગુણને દ્રવ્યમાં અભેદ કરવાથી એ દ્રવ્યો જ્ઞેય કહેવાય છે. જેમ જ્ઞાનને આત્મામાં અભેદ કરે એટલે જ્ઞાયક કહેવાય છે, તેવી રીતે પ્રત્યેક દ્રવ્યમાં પ્રમેયત્વ ગુણ છે, એટલે કે જ્ઞેયત્વ ગુણ છે. એ પ્રત્યેક દ્રવ્યનો જ્ઞેયત્વ ગુણ દ્રવ્યની સત્તામાં અભેદ કરીને દ્રવ્યને જ્ઞેય કહેવાય છે. તો જ્ઞેય તો 6 દ્રવ્ય છે, પણ જ્ઞાન તો માત્ર જીવમાં છે. માટે જ્ઞાન અસાધારણ ગુણ છે અને જ્ઞેયત્વ સામાન્ય ગુણ છે. સામાન્ય ગુણ હોવાથી 6 દ્રવ્યમાં જોવા મળે છે. જ્ઞાન ગુણનું કાર્ય જાણવું છે. પ્રમેયત્વ ગુણનું કાર્ય જણાવવું છે. તો જાણે એવો સ્વભાવ એ જ્ઞાન સ્વભાવ છે. અને જે દ્રવ્યનું જ્ઞેયત્વ ગુણ છે એ દ્રવ્યનું સ્વરૂપ જ્ઞાનને જણાવી શકે તો સ્વરૂપને જણાવવું એ કાર્ય પ્રમેયત્વ ગુણનું છે, એટલે કે જ્ઞેયત્વ ગુણનું છે. જેમ અગ્નિ બાળે છે, પણ અગ્નિ કોને બાળે છે? તો કે બળવા લાયક પદાર્થને બાળે છે. તો અગ્નિમાં બાળવાનો સ્વભાવ છે. લાકડું, કપડું એમાં બળવાનો સ્વભાવ છે. તો બાળનાર અને બળવા લાયક પદાર્થ, ત્યારે એક બાળનાર હોય અને બીજો બળવા લાયક પદાર્થ હોય તો બંને વચ્ચે દાહ્ય દાહક સંબંધ થઈ શકે. બળનાર અને બાળનાર વચ્ચે સંબંધ થઈ શકે. એવી રીતે જ્ઞાનમાં જાણવાનો સ્વભાવ છે. જ્ઞેયમાં જણાવવાનો સ્વભાવ છે. તો જાણવાનો સ્વભાવ હોય અને જણાવવાનો સ્વભાવ હોય તો જ્ઞાન અને જ્ઞેય વચ્ચે સંબંધ થઈ શકે. તો વિશ્વના 6 દ્રવ્યોમાં પોતપોતાનું સ્વરૂપ જ્ઞાનને જણાવી શકે એવા શક્તિરૂપ સામર્થ્યવાળો પ્રમેયત્વ ગુણ છે.
જેને જ્ઞેય કીધું. તો જ્ઞાન પણ ગુણ છે, જ્ઞેયત્વ પણ ગુણ છે. જ્ઞાન ગુણ ત્રિકાળ છે, જ્ઞેયત્વ ગુણ ત્રિકાળ છે. જ્ઞાન ગુણ શુદ્ધ છે, જ્ઞેયત્વ ગુણ પણ શુદ્ધ છે. જ્ઞાન ગુણ કોઈએ બનાવ્યો નથી, સહજ છે. એમ જ્ઞેયત્વ ગુણ એ ગુણ કોઈએ બનાવ્યો નથી, સહજ છે. જ્ઞાન સ્વભાવ સ્વયં સિદ્ધ છે, જ્ઞેય સ્વભાવ પણ સ્વયં સિદ્ધ છે. જ્ઞાન ગુણમાં શક્તિરૂપ સામર્થ અનંતું ભરેલું છે અને જ્ઞેયત્વ સ્વભાવમાં પણ પોતાનું શક્તિરૂપ સામર્થ અનંતું ભરેલું છે. જ્ઞાન ગુણ કેવળ જ્ઞાન થાય ત્યારે પોતાનું પરિપૂર્ણ સામર્થ વર્તમાન પર્યાયમાં પ્રગટ કરે તો એક સમયમાં 3 કાળ 3 લોકને જાણી શકે છે. જ્યારે જ્ઞેયત્વ કયો કે પ્રમેયત્વ ગુણ કયો, પ્રમેયત્વ ગુણ 3 કાળ છે તો શુદ્ધ, એનું પરિણમન પણ 3 કાળ પરિપૂર્ણ શુદ્ધ છે. પ્રમેયત્વ ગુણનું અનંતુ શક્તિરૂપ સામર્થ પ્રત્યેક સમયે અનાદિથી અનંત કાળ પરિપૂર્ણ પ્રગટ થાય છે. હવે જ્ઞાન જો પરિપૂર્ણ પ્રગટ થાય તો એક સમયમાં 3 કાળ 3 લોકને જાણે. અને પ્રમેયત્વ ગુણ એની 3 કાળ પ્રતિ સમય પરિપૂર્ણ શક્તિરૂપ સામર્થ્ય વ્યક્ત થાય છે. માટે પ્રમેયત્વ ગુણ જે દ્રવ્યનો છે એ દ્રવ્યનો સ્વભાવ એ દ્રવ્યના અનંતે અનંત ગુણો એ દ્રવ્યનું અને એના અનંત અનંત ગુણોનું અનાદિથી અનંત કાળનું પરિણામ, એટલે કે ભૂતકાળના પરિણામ, વર્તમાન કાળના પરિણામ અને ભવિષ્યના પરિણામ સહિત દ્રવ્ય પ્રતિ સમય પોતપોતાનું સ્વરૂપ જ્ઞાનને જણાવે છે. ફરીવાર, જ્ઞાન એક સમયમાં વિશ્વના પ્રત્યેક દ્રવ્યોના સ્વભાવો, પ્રત્યેક દ્રવ્યના અનંત ગુણો, પ્રત્યેક દ્રવ્યનું ભૂતકાળના પરિણામો, વર્તમાન પરિણામ અને ભવિષ્યના પરિણામો અને પ્રત્યેક દ્રવ્યના અનંત ગુણોના ભૂતકાળના પરિણામો,
વર્તમાન પરિણામો અને ભવિષ્યના પરિણામો જાણી શકે એટલું શક્તિરૂપ સામર્થ જ્ઞાન ગુણની એક સમયની પર્યાયમાં છે. તો કે જેમ જ્ઞાન ગુણની પર્યાયમાં આટલું સામર્થ્ય છે, એવી જ રીતે પ્રમેયત્વ ગુણની પર્યાયમાં પરિપૂર્ણ શક્તિરૂપ સામર્થ અનાદિથી અનંતકાળ પ્રત્યેક સમયે પ્રગટતું હોવાથી વિશ્વનું પ્રત્યેક દ્રવ્ય એના દ્રવ્ય સ્વભાવને, એના અનંત ગુણ સ્વભાવોને, દ્રવ્યની પૂર્વની અનંતી પર્યાયોને, વર્તમાન પર્યાયને અને ભવિષ્યમાં થનારી પર્યાયોને, અનંત ગુણની પૂર્વની અનંત પર્યાયોને, વર્તમાન પર્યાયને અને ભવિષ્યની અનંતી પર્યાયોને પ્રમેયત્વ ગુણ જ્ઞાનને જણાવી રહી છે. તો એકમાં જાણવાનો પરિપૂર્ણ સ્વભાવ, બીજામાં પરિપૂર્ણ સ્વરૂપ જણાવવાનો સ્વભાવ. તો જાણવું અને જણાવવું એને શાસ્ત્ર ભાષામાં જ્ઞાતા જ્ઞેય સંબંધ કહેવામાં આવે છે. આવો જ્ઞાતા જ્ઞેય સંબંધ એ પણ એક પ્રકારનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. इतनी बात पहले समझ में आई, फिर से हिंदी में. રાજુભાઈ જરા 2 મિનિટ તમે હમણાં કીધું ને, એકમાં જણાવવાનો સ્વભાવ ને બીજામાં જાણવાનો સ્વભાવ. હા હા, એ જરા પાછું જરા સમજાવશો પ્લીઝ? 1 મિનિટ. જ્ઞાન છે, જ્ઞાન નામનો ગુણ છે, એનું પરિપૂર્ણ સામર્થ વર્તમાન પર્યાયમાં જો પ્રગટ થાય તો વર્તમાન પર્યાય જ્ઞાનની કેટલું જાણે? તો કે 3 કાળ 3 લોકના સર્વદ્રવ્યો અને સર્વદ્રવ્યોના અનંત અનંત ગુણો ને સર્વદ્રવ્યોની દ્રવ્ય પર્યાય ભૂતકાળની, વર્તમાન અને ભવિષ્યની, અને દરેક દ્રવ્યના અનંત ગુણો એની ભૂતકાળની પર્યાયો, વર્તમાન પર્યાય અને ભવિષ્યની અનંતી પર્યાયો, આ બધું એકી સાથે જાણી શકે એવો જ્ઞાનનો સ્વભાવ છે. એટલી વાત થઈ જ્ઞાન માટે. હવે જ્ઞેયત્વ એટલે પ્રમેયત્વ. તો પ્રમેયત્વ પણ ગુણ છે, એનું પણ શક્તિરૂપ સામર્થ અનંતું છે. જેમ જ્ઞાન જાણે છે એવો સ્વભાવ છે, એમ પ્રમેયત્વ ગુણ પોતાનું સ્વરૂપ જણાવે એવો એનો સ્વભાવ છે.
જેમ અગ્નિમાં બાળવાની શક્તિ છે અને લાકડામાં બળવાની શક્તિ છે, તો અગ્નિ અને લાકડા વચ્ચે સંબંધ થઈ શકે. એમ એક તરફ જાણવાનો સ્વભાવ હોય ને બીજી તરફ જણાવવાનો સ્વભાવ હોય તો બંનેની પર્યાય વચ્ચે સંબંધ થઈ શકે. હવે પ્રમેયત્વ ગુણ કેટલું જણાવે? તો કે પ્રમેયત્વ ગુણ પ્રત્યેક દ્રવ્યમાં અભેદ છે. દરેક દ્રવ્ય પાસે પોતપોતાનો પ્રમેયત્વ ગુણ છે. દરેક દ્રવ્ય પાસે પોતપોતાનો પ્રમેયત્વ ગુણ હોવાને કારણે દરેક દ્રવ્ય પોતાનું સ્વરૂપ જ્ઞાનને જણાવી શકે છે. તો પ્રમેયત્વ ગુણને કારણે દ્રવ્યનું સ્વરૂપ કેટલું જ્ઞાનને જણાવે? તો કે પ્રત્યેક દ્રવ્યનો દ્રવ્ય સ્વભાવ, એના અનંત ગુણો અને એની અનાદિથી અનંતકાળની પ્રત્યેક પર્યાય પ્રમેયત્વ ગુણને કારણે પ્રમેયત્વ ગુણને કારણે જ્ઞાનને જણાવી શકે છે. હવે એક તરફ પરિપૂર્ણ સ્વભાવ જાણવાનો છે, બીજી તરફ પરિપૂર્ણ જણાવવાનો સ્વભાવ છે. જાણવાનો સ્વભાવ જ્ઞાનને કારણે છે, જણાવવાનો સ્વભાવ પ્રમેયત્વ ગુણને કારણે છે. જાણવાનો સ્વભાવ પોતાનું પરિપૂર્ણ શક્તિરૂપ સામર્થ્ય વ્યક્ત કર્યું માટે એક સમયમાં વિશ્વના દરેક જ્ઞેયો એટલે દરેક દ્રવ્યો, એ દરેક દ્રવ્યોના દ્રવ્ય સ્વભાવ, એના અનંત ગુણો અને એની અનાદિથી અનંતકાળની પર્યાયોને એક સમયમાં જાણી શકે એવો જ્ઞાનનો સ્વભાવ. અને પ્રત્યેક દ્રવ્યમાં પ્રમેયત્વ ગુણ હોવાથી પ્રત્યેક દ્રવ્ય પોતપોતાનું દ્રવ્ય સ્વરૂપ એટલે કે દ્રવ્યના સ્વભાવનું સ્વરૂપ, પોતાના અનંત ગુણોનું સ્વરૂપ અને પોતાની અનાદિથી અનંતકાળની વ્યક્ત થતી અને ભૂત ભાવિની અવ્યક્ત રહેલી પર્યાયો બધું પ્રમેયત્વ ગુણ જ્ઞાનને જણાવી રહ્યું છે. ક્યારે? તો કે ત્રણેય કાળ, પ્રત્યેક સમયે. તો એક બાજુ જાણવાનો પરિપૂર્ણ સ્વભાવ, બીજી બાજુ જણાવવાનો પરિપૂર્ણ સ્વભાવ. જાણવું ને જણાવવું એવો પરસ્પર સંબંધ થવો, એને જ્ઞાતા જ્ઞેય સંબંધ કહેવામાં આવે છે. ખ્યાલમાં આવે છે? આ વિષય પ્રવચન સારનો વિષય છે. પ્રવચન સારમાં 3 અધિકાર છે: જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન,
જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન અને ચરણાનું યોગ ચુલિકા. એમાં જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનમાં પેટામાં 4 અધિકાર છે: શુદ્ધ ઉપયોગ અધિકાર, જ્ઞાન અધિકાર, સુખ અધિકાર અને શુભ પરિણામ અધિકાર. તો પ્રથમ અધિકાર જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન, એનો પેટા બીજો અધિકાર જ્ઞાન અધિકાર. એ જ્ઞાન અધિકારમાં ક્ષાયી જ્ઞાનની પણ મહિમા કરી છે અને સાથે સાથે પ્રમેયત્વ ગુણ એનું પરિપૂર્ણ સ્વરૂપ કેવું છે, એટલે કે જ્ઞેયત્વ, એના સ્વરૂપની પણ ત્યાં ચર્ચા કરી છે. अब हिंदी में फिर से विषय चलता है समयसार, अधिकार चलता है जीव जीव अधिकार, गाथा चलती है 49 का विषय है कि अध्यवसान आदि भाव अजीव है. जीव जीव अधिकार का प्रयोजन है जीव जीव के बीच में भेद ज्ञान करना है या तो भेद रूप श्रद्धान करना है. भेद रूप श्रद्धान बोलो तो सम्यक दर्शन, भेद रूप ज्ञान बोलो तो सम्यक ज्ञान. तो भेद ज्ञान करने के लिए, भेद रूप श्रद्धान करने के लिए जीव और अजीव का लक्षण बताया. उसमें जीव का एक लक्षण और रस, जीव रस गुण से रहित है. वो बात को सिद्ध करने के लिए आचार्य भगवान ने 6 पॉइंट बताए. उसमें 6ठा पॉइंट चलता है. और 6ठे पॉइंट में ज्ञेय ज्ञायक ऐसा एक शब्द है. वो ज्ञेय ज्ञायकपना क्या है वो प्रथम समझना है. बाद में ये बात समझ में आ जाए उसके बाद ये विषय को हम पढ़ेंगे और समझाने की कोशिश करेंगे. तो कि देखो, विश्व में 6 द्रव्य है. छह द्रव्य में एक जीव है, 5 अजीव द्रव्य है. जीव में ज्ञान स्वभाव भी है, ज्ञेय स्वभाव भी है. लेकिन अजीव 5 द्रव्यों में सिर्फ ज्ञेय स्वभाव है. ज्ञान स्वभाव और ज्ञेय स्वभाव, तो कि प्रत्येक द्रव्य में 3 प्रकार के गुण होते हैं. सामान्य गुण प्रत्येक द्रव्य में अनंत,
विशेष गुण प्रत्येक द्रव्य में अनंत, असाधारण गुण प्रत्येक द्रव्य में अनंत, लेकिन सामान्य गुण हो, विशेष गुण हो कि असाधारण गुण हो, सब है अनंत अनंत। लेकिन आचार्यों ने अनंत अनंत गुणों में से प्रयोजनभूत गुणों का वर्णन किया है। किसका वर्णन किया? प्रयोजनभूत गुणों का। उसमें छह द्रव्यों में जो गुण होता है वो सामान्य गुण कहलाता है। तो छह द्रव्यों में सामान्य गुण अनंत है, लेकिन प्रयोजनभूत गुणों का वर्णन अस्तित्व गुण, वस्तुत्व गुण, द्रव्यत्व गुण, प्रमेयत्व गुण, अगुरु लघुत्व गुण और प्रदेशत्व गुण, इतना वर्णन किया है। और असाधारण गुण में जीव के लिए ज्ञान गुण, सुख गुण, श्रद्धा गुण, चारित्र गुण, वीर्य यानी पुरुषार्थ गुण, ऐसे गुणों की चर्चा की है। यहाँ हमारा विषय चलता है, यहाँ जीव का असाधारण गुण ज्ञान गुण का वर्णन है। और छह द्रव्यों का सामान्य गुण प्रमेयत्व गुण की चर्चा है। ज्ञान गुण एक स्वभाव है, सब्सटेंस की कैरेक्टरिस्टिक है। गुण है, एक एक गुण एक एक द्रव्य का स्वभाव है। तो ज्ञान गुण भी स्वभाव है, प्रमेयत्व गुण भी स्वभाव है। ज्ञान गुण सिर्फ जीव द्रव्यों में है, प्रमेयत्व गुण सभी द्रव्यों में है। ज्ञान गुण त्रिकाल है, शक्ति रूप सामर्थ्य से परिपूर्ण है, शक्ति रूप सामर्थ्य शुद्ध है, ज्ञान गुण सहज है, किसी ने बनाया नहीं। ज्ञान गुण अकृत्रिम है, प्रमेयत्व गुण भी स्वभाव है, परिपूर्ण सामर्थ्य वाला स्वभाव है, स्वभाव से शुद्ध है, किसी ने बनाया नहीं इसलिए सहज और अकृत्रिम है। ज्ञान स्वभाव को अपना कार्य है जानना, प्रमेयत्व गुण को अपना स्वभाव है जनाना। जानना वो पर्याय है ज्ञान गुण की, जनाना वो प्रमेयत्व गुण की पर्याय है। पर्याय किसको कहते हैं?
तो के स्वभाव का शक्ति रूप सामर्थ्य, उसकी जो व्यक्तता होती है वो व्यक्तता को पर्याय कहने में आता है। तो ज्ञान गुण में ज्ञान के शक्ति रूप सामर्थ्य व्यक्त होना वो ज्ञान की पर्याय है। प्रमेय तो गुण का शक्ति रूप सामर्थ्य व्यक्त होना वो प्रमेय तो गुण की पर्याय है। ज्ञान जानता है, लेकिन कितना जानेगा? तो कि ज्ञान अपना परिपूर्ण सामर्थ्य व्यक्त कर दे तो एक समय में तीन काल तीन लोक के अनंत जीव, एक एक जीव का अनंत गुण, एक एक जीव के एक एक गुण के अनादि से अनंत काल की पर्याय, अनंत अनंत पुद्गल परमाणु, एक एक परमाणु के अनंत गुण, एक एक गुण की अनादि से अनंत काल की पर्याय, धर्म अधर्म आकाश द्रव्य एक एक, उसके अनंत गुण और उसके एक एक गुण की अनादि से अनंत काल की पर्याय, काल द्रव्य असंख्यात, एक एक काल द्रव्य के गुण अनंत, एक एक गुण की अनादि से अनंत काल की पर्याय अनंत, उन सभी को यानी क्षय द्रव्य, उसके अनंत अनंत गुण और उसके एक एक गुण के अनादि से अनंत काल की पर्यायों, सभी को एक समय में जान सके, इतना शक्ति रूप सामर्थ्य ज्ञान गुण का है। एक ज्ञान स्वभाव की बात हुई। अब ज्ञेय, उसको ज्ञेय कह सकते हो, उसको प्रमेय कह सकते हो। ज्ञेयत्व कह सकते हो, प्रमेयत्व कह सकते हो। तो प्रमेयत्व सामान्य गुण है। तो जीव में ज्ञान गुण भी है और प्रमेयत्व सामान्य गुण है, तो उसके पास प्रमेयत्व गुण भी है जीव के पास। तो जीव के पास ज्ञान गुण और प्रमेयत्व गुण दोनों हैं, लेकिन उद्गल, धर्म अधर्म, आकाश और काल, उसके पास सिर्फ प्रमेयत्व गुण है। सिर्फ प्रमेयत्व गुण है, ज्ञान गुण नहीं है। दूसरे अनंत गुण है, लेकिन ज्ञान गुण नहीं है। प्रमेयत्व गुण का कार्य क्या? प्रमेयत्व गुण का शक्ति रूप सामर्थ्य व्यक्त होता है, उसको पर्याय कहते हैं। तो पर्याय प्रमेयत्व गुण कार्य क्या करेगा? तो कि प्रमेयत्व गुण का कार्य, जैसे ज्ञान गुण का कार्य जानना है, वैसी तरह
प्रमेयत्व गुण का कार्य जनाना है। तो जैसा ज्ञान गुण एक समय में 3 काल 3 लोक को जान लेता है, वैसी तरह प्रमेयत्व गुण एक समय में कितना जना सकता है। तो कि प्रमेयत्व गुण प्रत्येक द्रव्य में है। तो प्रत्येक द्रव्य में प्रमेयत्व गुण होने के कारण प्रत्येक द्रव्य का प्रमेयत्व गुण अपने अपने द्रव्य का स्वरूप तीनों काल प्रति समय ज्ञान को जनाएगा। उसमें द्रव्य का स्वभाव को भी जनाएगा, उसके अनंत गुण को भी जनाएगा और उसकी अनादि से अनंत काल की पर्यायों को भी जनाएगा। जैसा ज्ञान युगपत जानता है, वैसी तरह प्रमेयत्व गुण अपना स्वरूप युगपत जनाएगा, एक साथ जनाएगा। तो ज्ञान में ताकत जानने की है, प्रमेयत्व गुण में ताकत जनाने की है। जानना जनाना ऐसा दोनों तरफ से कार्य होता है, तब ज्ञाता ज्ञेय संबंध बनता है। ज्ञाता ज्ञेय संबंध भी एक प्रकार का निमित्त नैमित्तिक संबंध है। ज्ञाता ज्ञेय संबंध ज्ञान और ज्ञेय की वर्तमान पर्याय के बीच में होता है। जैसा अर्यंसित परमात्मा का ज्ञान एक समय में 3 काल 3 लोक को जानता है, उसी प्रकार विश्व के 6 द्रव्यों अपना अपना तीनों काल का स्वरूप प्रत्येक समय जनाता है। उसको ज्ञाता ज्ञेय संबंध कहने में आता है। अब इतना समझने के बाद ये बोल समझ में आएगा। देखो, बोल नंबर 6, उसको पहले गुजराती में ले लेते हैं, बाद में हिंदी में लेंगे। तेने, तेने એટલે જીવને સમસ્ત જ્ઞેયોનું, તો જ્ઞેયો કેટલા દ્રવ્ય છે? તો કે સમસ્ત કયો? તો જાતિ અપેક્ષાના 6 દ્રવ્યો, સંખ્યા અપેક્ષાના અનંત અનંત દ્રવ્યો। એ સમસ્ત જ્ઞેયોનું જ્ઞાન થાય છે। જ્ઞાન કોણ કરે છે? તો કે જ્ઞાન ગુણની વર્તમાન પર્યાય એ જાણે છે। તો જીવ વિશ્વના સમસ્ત જ્ઞેયોનું જ્ઞાન થાય છે। જ્ઞાન થાય છે એની ના ન પાડી, જ્ઞાન થાય છે, પરંતુ सकल ज्ञेय ज्ञायकना
તાદાત્મ્યનો એટલે કે એકરૂપ થવાનો નિષેધ હોવાથી શું કીધું? જ્ઞાન અને જ્ઞેય, જાણવું ને જણાવવું, એની ના નથી પાડવી, પણ જ્ઞાન પરદ્રવ્યને જાણે તો શું જ્ઞાન પરદ્રવ્ય રૂપે થઈ જાય? તેનો નિષેધ કરે છે, એની ના પાડે છે. જેમ જ્ઞાન જ્ઞેય રૂપ ન થાય એમ જ્ઞેયો પોતાના સ્વરૂપ જ્ઞાનને જણાવે તો શું જ્ઞેયો જ્ઞાન સ્વરૂપે થઈ જાય? તો કે ના, એની એ નિષેધ કરે છે. જ્ઞાન જ્ઞેયમાં પ્રવેશે નહીં, જ્ઞેય જ્ઞાનમાં પ્રવેશે નહીં, છતાં બંને વચ્ચે જ્ઞાતા જ્ઞેય સંબંધ રહે એવું કાર્ય થાય છે. આપણે અરીસા સામે ઊભા હોઈએ તો બિંબ પ્રતિબિંબ સંબંધ કહેવાય, પણ આપણું સ્વરૂપ અરીસા રૂપે થતું નથી, અરીસાનું સ્વરૂપ આપણા રૂપે થતું નથી, આપણે અરીસામાં પ્રવેશતા નથી, અરીસો આપણામાં પ્રવેશતો નથી, છતાં બિંબ પ્રતિબિંબ સંબંધ છે. એમ જ્ઞાન આખા વિશ્વને જાણે ખરું, પણ વિશ્વ સ્વરૂપે થાય નહીં. વિશ્વના બધા પદાર્થો કેવળ જ્ઞાનમાં ઝળકે ખરા, પણ વિશ્વના બધા પદાર્થો જીવ સ્વરૂપે થઈ ન જાય. મહાવીર ભગવાન કેવળ જ્ઞાન દ્વારા આખા વિશ્વને જાણે તો મહાવીર ભગવાન વિશ્વના પદાર્થો સ્વરૂપ ન થઈ જાય, ને વિશ્વના પદાર્થો મહાવીર ભગવાન સ્વરૂપ ન થઈ જાય. મહાવીર ભગવાન વિશ્વના પદાર્થોમાં પ્રવેશે નહીં, વિશ્વના પદાર્થો મહાવીર સ્વામીમાં પ્રવેશે નહીં, છતાં બંને વચ્ચે બિંબ પ્રતિબિંબની જેમ જાણવું જણાવવું એવો સંબંધ થાય, એને જ્ઞાતાજ્ઞેય સંબંધ કહેવામાં આવે છે. પણ જ્ઞાતાજ્ઞેય સંબંધ થયો એટલે શું જ્ઞાન, ચેતનવંતું જ્ઞાન અજીવોને જાણતા અજીવરૂપ થઈ જાય? આપણું જ્ઞાન ખટાશને જાણે તો આપણું જ્ઞાન ખાટું થઈ જાય? આપણું જ્ઞાન તીખાશને જાણે તો આપણું જ્ઞાન તીખાશરૂપ થઈ જાય? આપણું જ્ઞાન લાલ રંગને જાણે તો આપણું જ્ઞાન લાલ રંગરૂપ થઈ જાય? તો કે ના. લાલ રંગ પોતાનું સ્વરૂપ જ્ઞાનને જણાવે તો શું લાલ રંગ જ્ઞાન રૂપે થઈ જાય? ખટાશ પોતાનું સ્વરૂપ જ્ઞાનને જણાવે તો ખટાશ શું જ્ઞાન રૂપે થઈ જાય? તો કે ના. બંને વચ્ચે તાદાત્મ્યપણું ન થાય. જાણવું જણાવવું એવો સ્વભાવ હોવા છતાં
જાણવું જણાવવું એવો સંબંધ થતો હોવા છતાં જાણનારો આત્મા અને જણાનારા પદાર્થો વચ્ચે એકમેકપણું, તાદાત્મ્યપણું, તન્મયપણું થઈ શકતું નથી. એકબીજામાં પ્રવેશીને એકબીજા સ્વરૂપે થઈ શકતા નથી. તો કે છે જ્ઞેય જ્ઞાયકના તાદાત્મ્યનો એકરૂપ થવાનો નિષેધ હોવાથી આટલી વાત સામાન્યપણે કરી, પણ અહીંયા બોલતો કોનો છે? અરસનો. એટલે હવે રસગુણથી વાત કરી. જુઓ, રસના જ્ઞાન રૂપે પરિણમતા છતાં, રસના જ્ઞાન રૂપે કોણ પરિણમ્યું? જ્ઞાન ગુણ, જીવ પરિણમ્યો. તો જીવે રસનું જ્ઞાન કર્યું એટલે રસના જ્ઞાન રૂપે જીવ પરિણમ્યો. છતાં પણ પોતે રસ રૂપે પરિણમતો નથી. એટલે કે જ્ઞાન રસ રૂપે થતું નથી. એટલે કે જ્ઞાન રસગુણ સાથે તન્મય થતું નથી. માટે જીવ અરસ છે. માટે જીવ રસગુણ રહિત છે, એટલે કે અરસ છે. फिर से हिंदी में 2 मिनट है. क्या बताया? उसको समस्त ज्ञेयों का ज्ञान होता है. उसको यानी जीव को समस्त ज्ञेयों એટલે विश्व के सभी पदार्थों का ज्ञान होता है, लेकिन सकल ज्ञेय ज्ञायक का तादात्म्य का यानी एक रूप होने का निषेध होने से, देखो, ज्ञान ने पूरा विश्व को जान लिया, लेकिन ज्ञान विश्व के पदार्थ रूप नहीं हुआ और विश्व के पदार्थ ज्ञान रूप नहीं हुआ. जैसी तरह मिरर के साथ बीम प्रतिबिंब संबंध है, फिर भी बीम प्रतिबिंब नहीं होता, प्रतिबिंब बीम नहीं होता. फिर भी आईने में हाथी का स्वरूप झलक गया, तो क्या आईना हाथी रूप हो गया? क्या हाथी आईना रूप हो गया? तो कि दोनों अपने अपने स्वक्षेत्र में रहकर अपनी अपनी सलामती रखकर अपनी अपनी विद्यमानता कायम रखकर एक दूसरे में प्रवेश करते भी नहीं, फिर भी बीम प्रतिबिंब संबंध होता है. वैसी तरह ज्ञान को धरने वाला जीव, ज्ञेयों को धरने वाला विश्व के सभी पदार्थ, उन दोनों के बीच में ज्ञाता ज्ञेय संबंध के काल में जीव दूसरे द्रव्य रूप नहीं हो जाता और दूसरे द्रव्यों यानी ज्ञेयों आत्मा के रूप यानी जीव के स्वरूप नहीं होता.
उसका तो निषेध ही है, फिर भी ज्ञाताग्नि संबंध होता है। तो रस का ज्ञान किया, लेकिन ज्ञान रस रूप नहीं हुआ, इसलिए जीव अरस है, इसलिए जीव में रस नाम का गुण नहीं है। यहाँ तक रखते हैं। थैंक यू राजू भाई, बहुत अच्छा समझाया। हाँ जी। वर्तमान चौबीसी के आखिरी तीर्थनायक, दिव्य ध्वनि के दातार, बाल ब्रह्मचारी श्री महावीर भगवान नो जय हो। महाविद्य क्षेत्रे 20 विरमान तीर्थंकर में प्रथम तीर्थंकर, धर्म धुरंधर, अनंत चतुष्टयना धारक, दिव्य ध्वनिना दातार, शासन उपकारी श्री सिमंदर भगवान नो जय हो। कड़ी काળ सर्वज्ञ महासमर्थ आचार्य, रुद्धिधारी आचार्य, आगमना रचयिता भगवत श्री कुंकुंदाचार्य देवनो जय हो। वर्तमान काळे ज्ञाता ज्ञेय संबंधने समजावनार, तीर्थना नायक, तीर्थना स्थापक, तीर्थना प्रवर्तक, परम कृपाळु श्री सद्गुरु देवनो जय हो। વર્તમાન કાળે પૂજ્ય ગુરુદેવનો તીર્થંકર તરીકે મહિમા બતાવનાર, સ્વાનુભવયુક્ત, જાતિસ્મરણ જ્ઞાનયુક્ત પ્રશમમૂર્તિ ભગવતી માતનો જય હો। વેદ જ્ઞાનમાં નિમિત્તરૂપ અષ્ટજિનવાણી માતનો જય હો। પૂજ્ય ગુરુદેવ અને માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય હો। સુવર્ણપુરી ધામમાં પધારનાર જંબુદ્વીપસ્ય સર્વે જિનેન્દ્ર ભગવાનનો જય હો। 24 તીર્થંકર પૂર્વે મોક્ષે જનાર શ્રી બાહુબલી ભગવાનનો જય હો। વર્તમાન ગુરુ અને ધાતુકી વિદેહ ક્ષેત્રના ભાવિ તીર્થંકર શ્રી સૂર્યકીર્તિ ભગવાનનો જય હો। સૂર્યકીર્તિ ભગવાનના સમોસરણના મુખ્ય ગણધર દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય હો। પરમ દિગંબર જૈન ધર્મનો જય હો।